જે પ્રકારે આજે મહીસાગર નદીના જે પ્રકારે સમાચાર સામે આવ્યા, એક નાવડી જે પલટતા અને લોકોનો જીવ જતા બચાય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા. પોતાની જાતને ટ્રિપલ એન્જિન કહેવનારી આ સરકાર 9/7/2025ના દિવસે ગંભીરા બ્રિજ, મહીસાગર બ્રિજ તૂટવાની દુર્ઘટના ઘટી. એમાંથી પણ સંજ્ઞાન ના લીધું. 22 જેટલા લોકોએ પોતાના 22 ઉપરાંત લોકોએ જીવ ગુમાવ્યા. તેમ છતાં હજુ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નીવડેલી કે સરકાર અને સામે કિનારાથી આ કિનારાથી જે લોકો સામાજિક જોડાણો ધરાવે છે, ધંધા અર્થે લોકો અવર જવર કરે છે અને નોકરિયાત અર્થે અવર જવર કરે છે. સતત અમારી રજૂઆત હતી, અમારા જિલ્લા સભ્યોની પણ રજૂઆત હતી, સામે કિનારાના પણ રાજકીય અને બીજા સામાજિક લોકોની રજૂઆત હતી કે ભાઈ લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવે, બોટની વ્યવસ્થા કરવાની. મેં તો ત્યાં સુધી કીધું કે ફાયરની બોટો અહીંયા મૂકવામાં આવે, જેથી કરીને જે નજીકના કિનારાવાળા લોકો છે એમને અવર જવર કરવામાં તકલીફ ના પડે અને વૈકલ્પિક માર્ગની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. પરંતુ સદંતર રીતે નિષ્ફળ નીવડેલું એમનું આ વહીવટી તંત્ર અને આ સરકારની કંઈક ને કંઈક રીતે બેદરકારીને કારણે આજે ઘણા લોકોને જીવ જતા બચ્યા છે. એના માટે ફક્ત ને ફક્ત જવાબદાર આ વહીવટી તંત્ર અને આ ગુજરાત સરકાર છે.